जय माताजी मित्रों, मारी यूट्यूब चैनल जय माताजी 10M માં તમારું સ્વાગત છે। સારો સમય આવતા પહેલા પૂજાનું નાળિયેર આ 7 સંકેત આપે છે। મિત્રો, જ્યારે પણ આપણે કોઈ દેવી અથવા દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણી દૃષ્ટિ જે પવિત્ર વસ્તુ પર જાય છે તે છે નાળિયેર। આ નાળિયેર કોઈ સામાન્ય ફળ નથી, આ સનાતન પરંપરાનું પ્રતીક છે। આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા જ સમજી લીધું હતું કે ઈશ્વરને જે વસ્તુ અર્પણ કરવામાં આવે તેમાં પવિત્રતા, સંપૂર્ણતા અને બળનો સંગમ હોવો જોઈએ, અને એ જ નારિયેળમાં વિદ્યમાન છે। નારિયેળને સંસ્કૃતમાં શ્રીફળ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે શિરનું ફળ, એટલે કે એવું ફળ જે શિરની જેમ પવિત્ર, સમર્પણમય અને પૂર્ણ હોય। જ્યારે આપણે નારિયેળ અર્પણ કરીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે પોતાનો અહંકાર, પોતાની વાસનાઓ અને પોતાની ઈચ્છાઓ તે નારિયેળના માધ્યમથી ભગવાનને અર્પણ કરીએ છીએ। નારિયેળનો ઉપરનો કઠોર ભાગ મનુષ્યના અહંકારનું પ્રતીક છે, અંદરનો શુદ્ધ સફેદ ગોદો મનની નિર્મળતાનું પ્રતીક છે, અને અંદરનું મીઠું જળ આપણા હૃદયની ભાવનાઓનું પ્રતીક છે। આથી જ્યારે આપણે મંદિર અથવા હવનમાં નારિયેળ તોડીએ છીએ ત્યારે આ માત્ર વિધિ નથી, આ અહંકારના તૂટવાનો સંદેશ છે। શું ખરાબ નારિયેળ અશુભ હોય છે? ઘણા લોકો પૂછે છે, જો પૂજામાં નારિયેળ ખરાબ નીકળે તો શું અશુભ થાય છે? જુઓ, તેનો ઉત્તર માત્ર શુભ અશુભ શબ્દોમાં આપી શકાય નહીં, કારણ કે નારિયેળ સ્વયં એક જીવંત પ્રતીક છે અને તે આપણને સંકેત આપે છે। જો પૂજામાં નારિયેળ ખોલતા તેમાં કીડો, દુર્ગંધ અથવા સડન મળે તો તેનો અર્થ એ નથી કે કોઈ અનર્થ થવાનો છે, પરંતુ તેનો અર્થ છે કે ભગવાને તમને બતાવ્યું, તમારી અંદરના નકારાત્મક ભાવ, ઈર્ષા, ક્રોધ, દુઃખ આ નારિયેળ સાથે બહાર આવી ગયા। તમારો દોષ જળી ગયો, સમાપ્ત થઈ ગયો। એટલે તેને અશુભ ન માનો, તે એક સકારાત્મક સંકેત છે। દેવતા દોષ નથી આપતા, તેઓ ચેતવણી આપે છે। જો નારિયેળ ખરાબ નીકળે તો એ ભગવાનની કૃપા છે કે તેઓ તમે કહે છે, હે ભક્ત, હવે પોતાની અંદરની અશુદ્ધિઓને શુદ્ધ કરો। એવા સમયે ગભરાવું નહીં, ફક્ત એક શુદ્ધ નારિયેળ લો, તેને ધોઈ જળ ચઢાવો અને કહો, હે પ્રભુ, આ નારિયેળ મારા સમર્પણનું પ્રતીક છે, મારું હૃદય નિર્મળ રહે। પછી પૂજા ચાલુ રાખો। ખરાબ નારિયેળ ક્યાં ફેંકવું નહીં? નારિયેળ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, તેથી જો પૂજાનું નારિયેળ ખરાબ નીકળે તો તેને કચરામાં ફેંકવા જેવું નથી, તેને કોઈ પવિત્ર સ્થાને, વૃક્ષની નીચે, વહેતા જળમાં કે તુલસીના છોડ પાસે રાખી દો અને પ્રાર્થના કરો, હે ભગવાન, આ નારિયેળ મારા અશુભ કર્મોને પોતાની સાથે લઈ જાય। નારિયેળની 3 આંખો ત્રિમૂર્તિનું પ્રતીક। નારિયેળની અંદર 3 આંખો હોય છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે। તેથી નારિયેળ માત્ર પૂજાની વસ્તુ નથી, પરંતુ બ્રહ્માંડનું સૂક્ષ્મ સ્વરૂપ છે। સમુદ્ર મંથનમાં વિષ્ણુએ લક્ષ્મીજીને નારિયેળ આપીને કહ્યું હતું, જે તેને અર્પણ કરશે તેના જીવનમાં સમૃદ્ધિ આવશે। તેથી દરેક શુભ કાર્યમાં નારિયેળનું મહત્વ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે। નારિયેળ તોડવાના સંકેતો। જ્યારે નારિયેળ તોડીએ ત્યારે તેનો સંદેશ આપણા જીવન સાથે સીધો જોડાયેલો હોય છે। 1. નારિયેળ તોડવામાં મુશ્કેલી પડે, વ્યક્તિનો અહંકાર હજુ તૂટ્યો નથી। 2. સાફ જળ અને શુભ્ધ સફેદ ગોદો, મન પવિત્ર છે અને ભગવાન પ્રસન્ન છે। 3. કાળું પાણી કે દુર્ગંધ, ડરવાની જરૂર નથી, નકારાત્મક ઉર્જા તે નારિયેળ સાથે નષ્ટ થઈ ગઈ છે। 4. આવા નારિયેળને ઘરમાં ન રાખવો, તેને વહેતા જળમાં પ્રવાહિત કરો। વારંવાર નારિયેળ ખરાબ નીકળે તો શું સંકેત? તેનો અર્થ દોષ નથી, તેનો અર્થ છે ઘરની નકારાત્મક ઉર્જા બહાર આવી રહી છે। આવા સમયે કરો, દીવો જલાવો, તુલસીજીને જળ આપો, નમો ભગવતે વસુદેવાય નો જપ કરો। ધીરે ધીરે સમગ્ર ઉર્જા શુદ્ધ થઈ જશે। નારિયેળમાં દેવી લક્ષ્મીનું નિવાસ માનવામાં આવ્યું છે, તે સમૃદ્ધિ અને પૂર્ણતાનું પ્રતીક છે। શુભ નારિયેળના સંકેતો। જો નારિયેળ સફેદ, શુદ્ધ, સુગંધિત જળવાળું નીકળે તો તેનો અર્થ છે ભગવાન પ્રસન્ન છે અને સારો સમય નજીક છે। પૂજાનું નારિયેળ ખરાબ નીકળે ત્યારે મળતા 7 દૈવી સંકેતો। 1. કાળા દાગ, અંદર કાળાશ, તમારા કર્મના અંધકારનો અંત નજીક છે, પ્રકાશનો સમય આવી રહ્યો છે। 2. પાણી ઓછું, સૂકું નારિયેળ,
તમારા જીવનમાંથી અનાવશ્યક લોકો અને પરિસ્થિતિઓ દૂર થવા જઈ રહી છે. 3. બે ભાગ સહી રીતે ન ફાટે. મહેનત વત્તા નાનું ભાગ્ય બરાબર મોટું ફળ. પ્રગતિનો સમય. 4. દુર્ગંધ. દેશ. ભૂતકાળની નકારાત્મકતા સમાપ્ત. જીવન નવી દિશામાં જઈ રહ્યું છે. 5. ફોડતા જ મનમાં શાંતિ આવે. અંતરાત્મા દૈવી ઉર્જાથી જોડાઈ રહ્યું છે. 6. ફોડ્યા પછી અચાનક સારા સમાચાર મળે. ભગવાનનો આશીર્વાદ. સમય બદલાઈ રહ્યો છે. 7. દીવો લાંબો સમય બળે અથવા તેજ થાય. સૌથી મોટો સંકેત. ભગવાન પ્રસન્ન છે. મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. મિત્રો, જીવનમાં દરેક ઘટના કોઈ કારણ વિના નથી થતી. નાળિયેર ખરાબ નીકળવું પણ ઘણીવાર ભગવાનની એક રીત હોય છે જણાવવાની. અંધકાર પછી સવાર જરૂર આવે છે. તેથી ડરો નહીં, વિશ્વાસ રાખો. ભગવાનની કૃપા મળવા પહેલા એક અંતિમ પરીક્ષા આવે છે. જે ધીરજ રાખે છે તેને જ શ્રેષ્ઠ ફળ મળે છે. જય કુળદેવી માં. જય માતાજી.